આસામ દમણનું અત્યંત વ્યસ્ત ભેંસલોડ સર્કલ હાલ વાહન ચાલકો માટે જીવલેણ જોખમ બની ગયું છે. કોસ્ટલ હાઈવેના નવીનીકરણ દરમિયાન માછીમારની પ્રતિમા સાથેનું સર્કલ હટાવી સપાટ મેદાન જેવું કરી દેવાયું છે. વડ ચોકી પાતલિયા કુંતાથી આવતો 4 લેન હાઈવેનો ટ્રાફિક પૂરપાટ ઝડપે પસાર થાય છે, પરંતુ વચ્ચે કોઈ આઈલેન્ડ કે સિગ્નલ ન હોવાથી વાહન ચાલકો ભ્રામક સ્થિતિમાં મુકાઈ જાય છે. દિશા સૂચનના અભાવે રોજ અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક નવા સર્કલના નિર્માણની ઉગ્ર માંગ કરી છે. દમણનું ભેંસલોડ સર્કલ હાલ અકસ્માતનું હોટસ્પોટ બની ગયું છે. અગાઉ અહીં દરિયામાં જાળ ફેંકતા માછીમારની આકર્ષક પ્રતિમા સાથેનું ગોળાકાર સર્કલ હતું. કોસ્ટલ હાઈવેના નવીનીકરણ માટે અને નવા સર્કલના નિર્માણ માટે પ્રશાસને પ્રતિમા હટાવી આખું સર્કલ સપાટ કરી નાખ્યું છે. સમસ્યા એ છે કે ચારે દિશાથી આવતા ભારે ટ્રાફિક વચ્ચે રસ્તાની મધ્યે કોઈ ભૌતિક બાંધકામ, આઇલેન્ડ કે ટ્રાફિક સિગ્નલ નથી. વિશાળ ખુલ્લી જગ્યા બની જતા વાહન ચાલકોને દિશા સૂચન મળતું નથી. કયું વાહન કઈ તરફ વળશે તેની જાણ ન થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આ અંધાધૂંધીને કારણે અગાઉ અનેક નાના મોટા અકસ્માતો થયા છે. રોજ હાઈ રિસ્કની સ્થિતિ છે. વાહનોની અનિયંત્રિત ગતિ અને સ્પષ્ટ સર્કલના અભાવે મોટી દુર્ઘટનાનો ભય છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ કોઈનો જીવ જાય તે પહેલા તાત્કાલિક નવા સર્કલનું બાંધકામ શરૂ કરવાની માંગ કરી છે.